અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બાફવાની ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી એવું પાકા ગુંદાનું શાક બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે ધોઈને કોરા કરેલા પાકા ગુંદા લઈ લીધા છે. શાક બનાવતા પહેલાં ગુંદા બરાબર રીતે કોરા હોય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે આ ગુંદા ઉપર ધીમેથી દસ્તો મારી તેમાં આ રીતે ક્રેક થાય એટલે ચપ્પુની મદદથી તેની અંદરથી ઠળિયો કાઢી લેશું. પાકા ગુંદા એકદમ સોફ્ટ હોય છે, તેને તમે હાથ વડે પ્રેસ કરશો ને તો પણ તે તૂટી જશે અને તમે તેમાંથી ઠળિયા અલગ કરી શકો છો. તો હવે આ જ રીતે બધા ઠળિયા ગુંદામાંથી અલગ કરી લેશું. ગુંદાના ઠળિયા કાઢતી વખતે ચપ્પુને તમે થોડું મીઠાવાળું પણ કરી શકો છો, જેથી તે ઓછું ચીકણું થાય. અને જો તમારા હાથ ચીકણા થઈ ગયા હોય ને તો પણ હાથને મીઠા વડે સરસથી ચોળીને સાફ કરવા, જેથી ગુંદાની બધી જ ચીકાશ જલ્દી દૂર થઈ જાય. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ ગુંદાના ઠળિયા નીકળી ગયા છે. તો હવે આ ઠળિયા કાઢેલા ગુંદાને સાઈડમાં રાખી આપણે મસાલાની તૈયારી કરીશું. તો તેના માટે અહીંયા મેં 1 થી 1.5 કપ જેટલા ફાફડા લીધા છે. ફાફડાના જગ્યાએ તમે કોઈ પણ નમકીન અથવા તો ચણાના લોટને શેકીને પણ લઈ શકો છો. તેની સાથે જ અડધા કપ જેટલા શેકેલા મગફળીના બિયા, અહીંયા તમે કાચા મગફળીના બિયા પણ લઈ શકો છો. અને ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલી વરિયાળી અને 2 થી 3 ચમચી તલ ઉમેરી આ બધી જ વસ્તુને મિક્સી જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે તેનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં 1/4 કપથી અડધા કપ જેટલી કાચી કેરીને ખમણીને અથવા તો તેને ચોપરમાં ચોપ કરીને ઉમેરીશું. કાચી કેરીની જગ્યાએ ખટાશ માટે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. આ ખટાશના લીધે ગુંદાની ચીકાશ ઓછી થઈ જાય છે. અને ત્યાર પછી શાકના મસાલાને એકદમ ખટમીઠો બનાવવા માટે 2 થી 3 ટેબલસ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરીશું. અને હવે તેમાં બધા જ મસાલા, જેમાં 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે એટલે કે તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર, થોડો એવો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને તેની સાથે જ તમે થોડો ગરમ મસાલા પાવડર પણ ઉમેરી શકો છો. અને જો અહીંયા તમે શેકેલ ચણાનો લોટ લીધો હોય તો થોડું તેલ પણ ઉમેરવું. અને ત્યાર પછી આ બધી જ વસ્તુને હાથ વડે ચોળીને બરાબર રીતે મિક્સ કરીશું. આ તૈયાર કરેલા મસાલામાં તમે થોડી લસણની ચટણી અને આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. તે ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય તો તે ઉમેરી શકો છો. અને હવે આપણો આ ભરેલ ગુંદાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ તૈયાર થયેલા મસાલાને જે આપણે ઠળિયા કાઢીને સાઈડમાં ગુંદા રાખ્યા હતા ને તે ગુંદામાં ભરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદામાં આ મસાલો તમે ખૂબ જ સરળતાથી ભરી શકો છો. તો હવે આ જ રીતે બધા ગુંદામાં મસાલો ભરીને ગુંદાને તૈયાર કરી લેશું. અને આ ગુંદામાં મસાલો ભરાય ને ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને હવે આ આપણા ગુંદામાં મસાલો ભરાઈને તૈયાર થઈ ગયા છે. તો શાકના વઘાર માટે એક મોટું વાસણ લઈ તેમાં 5 થી 6 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું. આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે જ રાખવું, જેથી આપણું શાક એકદમ ટેસ્ટી થાય અને ગુંદા જરા પણ ચીકણા ના રહે. તેલ ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું અને તેની સાથે જ ખડા મસાલા, જેમાં બાદિયા, તજ, લવિંગ અને આખા લાલ મરચાં ઉમેરીશું. અને તેને થોડી વાર સાતળ્યા પછી તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તેની સાથે જ થોડી હિંગ અને થોડો હળદર પાવડર ઉમેરીશું. અને આ બધી જ વસ્તુને થોડી મિક્સ કરી લેશું અને તેમાં ભરેલા ગુંદા ઉમેરીશું. અને હવે ગુંદાને આ રીતે કડાઈ હલાવીને જ તેલ સાથે બરાબર રીતે મિક્સ કરીશું, જેથી કરીને બધા જ ગુંદામાં તેલનું સરસ કોટિંગ થઈ જાય. અને ત્યાર પછી આ ગુંદાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ તેલમાં સાતળવાના છે. આ રીતે ગુંદાને તેલમાં સાતળવાથી ગુંદાનો
ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, જેના લીધે શાક ખાવાની ખૂબ જ મજા પડે છે. અને જ્યારે શાક ચડતું હોય ને ત્યારે આ રીતે સ્પેચ્યુલાની મદદથી અથવા તો કડાઈને હલાવીને જ ગુંદાની સાઈડ ચેન્જ કરવી, કેમ કે પાકા ગુંદા પોચા હોય છે, એટલે જો તેને તમે ફટાફટ અથવા તો વધારે વજન દઈને હલાવશો ને તો ગુંદા તૂટી જવાની શક્યતા રહે છે. એટલે એકદમ હળવા હાથે જ તેને સાઈડ ચેન્જ કરતા જઈ ગુંદાને તેલમાં સાતડીને પકાવીશું. અને જ્યારે આ ગુંદા પાકતા હોય ને ત્યારે જ તેમાં ઉપરથી થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું, જેથી કરીને ગુંદામાં આપણે થોડું પણ મીઠું નથી ઉમેર્યું તો શાક મોડું ના રહે. અને થોડું શાક પાકી જાય ત્યાર પછી તેને થોડું ટેસ્ટ કરી લેવું અને તેમાં જરૂરિયાત પ્રમાણે વધુ ઓછા મસાલા પણ તમે ઉમેરી શકો છો. થોડી વાર શાકને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગુંદા સરસથી પાકી ગયા છે. જો તમારે ગુંદાનું થોડું ક્રિસ્પી શાક કરવું હોય ને તો હજી થોડું વધારે તેલ લઈ તેમાં ગુંદાને સરસથી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સાતળવા, જેથી ગુંદાનું એકદમ ક્રિસ્પી શાક તૈયાર થાય. પણ અત્યારે આ રીતે હવે ગુંદા સરસથી પાકી ગયા છે ને તો આ જ સમયે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેશું. અને ત્યાર પછી ઉપરથી થોડો જે મસાલો વધ્યો હોય ને તે મસાલો ઉપર સ્પ્રિંકલ કરીશું. અને પછી શાકને ઢાંકણ ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે પકાવીશું, જેથી કરીને મસાલો સરસથી પાકી જાય અને ગુંદામાં બધા જ મસાલાનો ફ્લેવર પણ મસ્ત એબ્ઝોર્બ થઈ જાય અને ગુંદામાં જરા પણ ચીકાશ ના રહે. 4 થી 5 મિનિટ જેવું શાકને પકાવ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મસાલો આપણો સરસથી ચડી ગયો છે અને તેનો કલર પણ કેટલો મસ્ત દેખાય છે. તો હવે શાકને સ્પેચ્યુલા વડે એકદમ હળવા હાથે હલાવીને મિક્સ કરીશું. અને અહીંયા જોઈ શકાય છે કે આપણા ગુંદા પણ સરસથી પાકી ગયા છે અને મસાલો પણ સરસથી ચડી ગયો છે. આ સમયે તમને જરૂર લાગે ને તો હજી 2 થી 3 મિનિટ માટે શાકને ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવી શકો છો. પણ અત્યારે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આ ગરમા ગરમ એકદમ ટેસ્ટી એવા ગુંદાના શાકને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું શાક કેટલું મસ્ત બન્યું છે. જોઈને જ શાક ખાવાની ઈચ્છા થઈ જાય ને એટલું મસ્ત બન્યું છે. તો સર્વિંગ પ્લેટમાં થોડા ધાણા ભાજીથી ગાર્નિશ કરીને આ શાકને સર્વ કરીશું. અને હવે તમે જો કાચા ગુંદાનું શાક બનાવતા હોય અને ગુંદા લઈ આવ્યા પછી થોડા પાકી જાય તો પણ તે પાકા ગુંદાનું શાક પણ એક વખત જરૂરથી ટ્રાય કરશો. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ પાકા ગુંદાના શાકની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.